સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટમાં કડવા પાટીદાર સમાજે કર્યું શક્તિ પ્રદર્શન। સિદ્ધસર ઉમિયાધામ સંસ્થાનના પ્રમુખ મૌલેશ ઉકાણીની આગેવાનીમાં કડવા પાટીદાર સમાજે કર્યું શક્તિ પ્રદર્શન। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લોકો જોડાયા। સિદ્ધસર ઉમિયાધામ સંસ્થાએ યોજેલી આ શોભાયાત્રાનું અલગ અલગ સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું। ઈશ્વરિયા ગામમાં 125 કરોડના ખર્ચે ભવ્યાધિભવ્ય વિદ્યાપીઠનું નિર્માણ કરવામાં આવશે। સંસ્થા તરફથી દરેક ઘરમાં એક શિક્ષિત એક દીક્ષિતના મંત્ર હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે। શોભાયાત્રા અંગે પ્રમુખ મૌલેશ ઉકાણીએ પ્રતિક્રિયા આપી કે આ કડવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન નહીં પરંતુ શક્તિના દર્શન છે। સિદ્ધસર ઉમિયાધામ સંસ્થાએ યોજેલી આ શોભાયાત્રાનું અલગ અલગ સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું। ઈશ્વરિયા ગામમાં 125 કરોડના ખર્ચે ભવ્યાધિભવ્ય વિદ્યાપીઠનું નિર્માણ કરવામાં આવશે। સંસ્થા તરફથી દરેક ઘરમાં એક શિક્ષિત એક દીક્ષિતના મંત્ર હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે। શોભાયાત્રા અંગે પ્રમુખ મૌલેશ ઉકાણીએ પ્રતિક્રિયા આપી કે આ કડવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન નહીં પરંતુ શક્તિના દર્શન છે।